પણ જેટકો વાળા ક્યાં અટકાવી રાખ્યું છે તમને? આ બીજો રાઉન્ડ ક્યાં અટકી રહ્યો છે? હું કોઈની વિરોધાઈ નથી કરતો, હું ખુશીથી વાત કરું છું. ફ્યુચર ના બરબાદ કરો. કોકને છોકરી મળતી હશે ને તો બી એ છોકરી યુટર્ન મારી લેશે. એટલે થોડું ઘણું વિચારો. હું હોઉં કે પછી મારા ભાઈ હોય કે મારા ભાઈબંધો હોય, પણ બધાને કંઈક તો વિચારી રાખ્યું હશે કે પહેલા નોકરી પછી છોકરી. કેમ કે અત્યારનો સમય એવો છે, સમજો છો ને તમે. નમસ્કાર, હું રાખું બ્લોગર. તો છેલ્લા 5 વર્ષથી આપણું લક્ષ્ય કે ગમે તે કરીને જેટકોમાં લાગવું છે, એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, બરાબર. તો સપનું બહુ મોટું હતું ગાઈઝ, પણ આ તો કેવું ખબર છે કે સપનું જોતા જોતા જ્યારે એક મંજિલ આવે છે ને ગાઈઝ, એ કંઈક આપણે વિચારવા કરતાં થોડુંક નાનું પણ મળી શકે છે. તો હા, આપણે વિચારીએ તો મોટું પણ બની શકાય છે, પણ જે આપણા કિસ્મતમાં લખેલું છે કે હા તું પહેલાં આમાં ટ્રાય કરી લે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, બરાબર. આપણું સપનું હતું કંઈક મોટું બનવાનું, તે આ જ રસ્તે. પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો પણ તું ચાન્સ એકવાર લઈ લે. જેટકોમાં એકવાર તું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપી જો. આવી જ રીતે ભગવાનને કંઈક સારો રસ્તો આપ્યો કે ચાલ ને તું આમાં એક્ઝામ આપી દે. તો આ એક્ઝામનો મને આપવાનો રસ્તો મને ખુલ્યો છે, પણ મારા ભગવાનનો હાથ છે મારી ઉપર કે ચાલ તું આ પણ કરી જો, બરાબર. તો મને આઈટીઆઈ કર્યું, આઈટીઆઈ કરીને તરત એપ્રેન્ટિસ આવ્યું, બરાબર. એપ્રેન્ટિસ કરીને તો જે જેટકોની અત્યારે જે વીએસની એક્ઝામ હતી, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ હતી, એ પણ બહુ જલ્દી આવી ગઈ, બરાબર. એટલે કે જેટકોની લાઈનની જે તૈયારી કરી રહ્યો હતો હું, કે જેટકોની લાઈનમાં જ જવું છે મારે, આ જ લાઈનમાં જવું છે, ઇલેક્ટ્રિકલ લાઈનમાં જ જવું છે. ગમે તે કરીશ તો ઇલેક્ટ્રિકલ લાઈનમાં જ કરીશ. સો છેલ્લા 5 વર્ષથી મને ફોકસ કર્યું છે જેટકો પર. તો જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું જે સપનું ઘણા બધા લોકોને હોય છે કે મારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે, બરાબર. અને ઘણા બધા લોકોને અલગ અલગ તરીકે ઘણા બધા સપના હોય છે. અને મને મારું બહુ મોટું સપનું હતું, મને બહુ મોટું વિચાર્યું હતું, પણ મારા ભગવાનને કંઈક એવો સારો રસ્તો ખુલી આપ્યો કે હા તું આ લાઈને ટ્રાય તો કરી જો. ટ્રાય કરવામાં શું જાય છે તારે? આવી જ રીતે મારા ભગવાનને મને એક રસ્તો ખુલી આપ્યો. ચાલ તું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપ, પછી તારે સાઈડમાં જે કરે છે એ કર, જે કરવું એ કર, જેટલા જે કંઈ સપના છે તારે એ કરજે, પણ પેલો આ ચાન્સ છોડતો નહીં. આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં લાગવા માટે જેટલા માર્ક્સ જોઈએ છે એટલી આપણે પૂરી મહેનત કરી છે, તો મહેનત રંગ લાવે છે. પણ જેટકો વાળા ક્યાં અટકાવી રાખ્યું છે તમને? આ રંગ લાવે છે, પણ તમે ક્યાં અટકાવી રાખ્યું છે? પહેલો રાઉન્ડ તો તમને બહુ નાનો પાડ્યો, 271 નો રાઉન્ડ પાડ્યો છે, તો હવે તો કંઈક કરો. આ બીજો રાઉન્ડ ક્યાં અટકી રહ્યો છે? હું કોઈની વિરોધાઈ નથી કરતો, હા, મને વિરોધાઈ કરી નથી, કરું નહીં કે આવનાર ટાઈમમાં ના કરું. ઘણા બધા મારા જેવા મિત્રો હશે ને, એમના લગ્ન થવાના હશે, આ શિયાળે થવાના હશે, આવતા ઉનાળે થવાના હશે, તો એના માટે હું કહું છું કે તો આ ઓર્ડર ક્યાં અટકાવી રાખ્યો છે તમને? અત્યારે ઓગસ્ટની 5 તારીખ થઈ. હા, જેટકો તમને કહું છું હું, તો સમજો થોડું અને છોકરાઓના ફ્યુચર વિશે વિચારો. અમુક લોકોની તો ઉંમર પણ થઈ ગઈ હશે કે લગ્નનો ટાઈમ થઈ ગયો હશે, પણ ઘણા મારા જેવા મિત્રો હોય અમુક કેવું વિચારે કે પહેલા નોકરી પછી છોકરી. તો કોકના કિસ્મતમાં છોકરી લખેલી હશે ને તો બી આમ યુટર્ન મારી લેશે. એટલે તમે ઉતાવળ કરો જેટકો વાળા. હું ખુશીથી વાત કરું છું કે જે કઈ ઓર્ડરો છુપાવ્યા છે, છોકરાઓનું વિચારો, કોક છોકરાઓની ફ્યુચર વિશે વિચારો. ફ્યુચર ના બરબાદ કરો. ગમે તે છોકરા, હું હોઉં કે પછી મારા ભાઈ હોય કે મારા ભાઈબંધો હોય, પણ બધાને કંઈક તો વિચારી રાખ્યું હશે કે પહેલા નોકરી પછી છોકરી. કેમ કે અત્યારનો સમય એવો છે, સમજો છો ને તમે. વાત સહી. અને ઘણી બધી છોકરીઓ એવું પણ વિચારે છે કે આ નોકરી કરે તો જ હું લગ્ન કરીશ. સમજી શકો છો આ બધું તમે. વધારે કંઈ કેવું નથી મારે. આ બધી છોકરીની લાઈનમાં વધારે જઈશું તો બહુ લોભું થઈ જશે. अभी मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. આ બધી વાતો ક્યારે પતે નહીં. તો ઘણા બધા છોકરાઓને 5 વર્ષ 10 વર્ષની મહેનત છે, અને ઘણા બધાની તો ઉંમર પણ પૂરી થવાઈ હશે. તમે થોડુંક વિચારો, ઉંમર પૂરી થઈ જશે તો શું કરશે એ લોકો? જિંદગી બરબાદ થઈ જશે ને. તો સમજો થોડું. અને વધારે કંઈ કેવું નથી મારે. બસ
ઉતાવળ કરીને ઓર્ડર કાઢો, જ્યાં તમને છુપાયા હોય ત્યાં, બરાબર. જેટલો બની શકે એટલો આ ઓગસ્ટમાં બીજો રાઉન્ડ તમે કાઢો, મોટો, બરાબર. આમ જે કઈ વેકેન્સી વિશે વાત કરતા હતા ને, જે મતલબ જેટકો વાળા અંદર વાતો કરતા, પણ અમારા કામ સુધી તો નહીં આવે. આ બધી ઉડતી વાતો હોય છે, પણ કહેવાનો મતલબ કે 3000 તો ભરતી હશે ને. વાત તો સહી મિનિમમ 3000 તો ભરતી હશે ને. અત્યારે જે પ્રાઇવેટ જે સબસ્ટેશનો હતા, બરાબર, એ બધા ગવર્મેન્ટમાં લેવાની વાતો હતી, અને ઘણા બધા તો 220 કેવી સબસ્ટેશન પણ બને છે. તો એના વિશે કંઈક કરો આગળનું, અને છોકરાઓના ફ્યુચરનું પણ વિચારો યાર. કોઈક છોકરી અમારી લાઈફમાં આવતી હોય તો એ પણ આવતી અટકી જાય. એમના મમ્મી પપ્પા ના પાડે, એ તો નોકરી નથી લાગ્યો હજી એને એક્ઝામ આપી છે, હજી ઓર્ડર નથી આવ્યો. આપણે તો આટલું સારી રીતે આપણે એક્ઝામ આપી છે, એના પછી આપણે સારી રીતે પહેલો રાઉન્ડ કાઢ્યો છે. હવે તો તમે બીજા રાઉન્ડ વિશે વિચારો. ઓગસ્ટ બેસી ગયું, ઓગસ્ટની 5 તારીખ આવી ગઈ, ઓગસ્ટનું એન્ડ આવી જશે આમ તો. અને આમ જ 1 વર્ષ સુધી તો વેલિડ હોય. રાહ જોઈને એક્ઝામ આવી હોય, અને એક્ઝામ આપ્યા પછી બી 2 3 4 5 મહિના ખેંચાઈ જાય ઓર્ડર માટે, તો શું કહેવાય? કોકનું લગ્ન થવાનું પણ અટકી જાય. બોલો. મારી વાત નથી કરતો, મારા ભાઈબંધોની વાત કરું છું. મારા ભાઈબંધો ઘણા બધા છે જે લોકો મને આવી વાતો પણ કરે છે કે મારે તો આમ થયું તેમ થયું, આના લીધે મારે અટકી રહ્યું છે. હા, સાચી વાત છે. અચ્છા. અને ઘણા બધા મિત્રોના મમ્મી પપ્પા પણ મોટા સપના લઈને બેઠા હોય છે કે મારો છોકરો સરકારી નોકરીએ લાગે, તો એમના સપના પર પાણી ના ફેરવો. તો વધારે કંઈ કહેવું નથી. આ વિડીયો મને સ્પેશિયલ મારા દિલથી બનાવ્યો હતો, ખુશીથી બનાવ્યો હતો, અને મારા દિલથી કહું છું, હું કોઈને વિરોધ કરતો નથી અને કરું બી નહીં. જરૂર તમે આ મારી વાતને મગજ પર લેજો થોડી, અને તમે છોકરાઓના ફ્યુચર વિશે વિચારજો. જેટકો વાળાઓ તમને કહું છું. તો બસ વધારે કંઈ કહેવું નથી. 2 હાથ જોડી, ત્રીજું માથું. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હિન્દ, વંદે માતરમ.